નમસ્કાર મિત્રો, ગુજરાતમાં થઈ રહ્યું છે મેઘ તાંડવ। અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ શરૂ છે અને હજુ પણ આગામી કલાકોની અંદર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો રીતસરનું આભ ફાટશે। અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કરંટના કારણે અત્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ શરૂ છે અને આપને જણાવી દઈએ તો જૂનાગઢના માણાવદરની અંદર તો 10 ઇંચ સુધીનો વરસાદ આજ રાત્રિથી જ અવિરત વરસાદની આ સવારી શરૂ છે અને મિત્રો હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોની અંદર હળવાથી લઈ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ શરૂ છે। ગુજરાતના હજુ પણ જાણી લો કયા વિસ્તારના લોકો થઈ જાય એલર્ટ, કારણ કે આ સિસ્ટમની અસરના ભાગરૂપે નદી નાળા છલકાય તેવું મેઘ તાંડવ હજુ આગામી કલાકોમાં જોવા મળશે। મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ થઈ રહ્યું છે, તો બીજી તરફ હજુ આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે એટલે કે 1 જુલાઈ અને સોમવાર થયો છે તો વરસાદ જોવા મળશે। આ સાથે જ કેટલા વિસ્તારોમાં કેવો વરસાદ નોંધાણો આ તમામ જાણીએ પહેલા મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ કે જે ભારે અત્યારે લો પ્રેશર જેવું મોટું સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન અત્યારે ગુજરાતના જામનગર સુધીના વિસ્તારો હોય, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, આ સાથે જ મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો અને મિત્રો મોરબીથી લઈ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંદર આજ રાત્રિથી જ મિત્રો મેઘ તાંડવ જોવા મળ્યું છે, જેની અંદર જૂનાગઢ જિલ્લાને તો રીતસરનો ધોઈ નાખ્યો છે। માણાવદર, વંથલી લાગુના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીના અત્યાર સુધીની અંદર વરસાદ ખાબકી ગયા છે અને હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો આ વરસાદના આંકડાઓ વધી શકે છે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો આપ અહીં અત્યારે જોઈ શકો છો કે અત્યારે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાની અંદર અત્યારે ગાજવીજ અને વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે। તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ, જેમાં જામનગરની અંદર અત્યારે અતિ ભારે વરસાદ શરૂ છે તો દ્વારકાની અંદર પણ ભારે વરસાદ શરૂ છે। પોરબંદરના પણ કેટલાય વિસ્તારોને જૂનાગઢની અંદર હજુ પણ મિત્રો કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે કચ્છના લોકો થઈ જાય તૈયાર। આગામી માત્ર 6 કલાકની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડવાને લઈ આવી શકે સમાચાર। મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતમાં મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે, કારણ કે અરબી સમુદ્રનો વરસાદી સિસ્ટમનો કરંટ ભારે હવે ગુજરાત ઉપર જામ્યો છે। ગુજરાતની અંદર જાણે ચોમાસાએ બરાબરનો રંગ પકડ્યો છે પ્રમાણે આ સિસ્ટમો હજુ જાણી લો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો હોય, આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ આગામી કલાકોની અંદર વરસાદનું જોર વધશે। જો કે ગુજરાતના લગભગ અત્યારે તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને હવે મિત્રો આપણે જાણીએ કે આજે બપોરના સમયગાળા દરમિયાન અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવી રહેશે વરસાદની આગાહી। તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકો જામનગર જિલ્લો હોય, રાજકોટ લાગુના વિસ્તારો હોય, મોરબી જિલ્લો હોય, દ્વારકા અને પોરબંદર, આ જામનગર, દ્વારકા, પોરબંદર આ 3 જિલ્લા માટે તો ભારેથી પણ અતિ ભારે આગામી કલાકો રહેશે, જેની અંદર મિત્રો તમામ વિસ્તારો હોય તો બીજી તરફ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, રાજકોટ લાગુના જૂનાગઢથી લઈ જામનગર સુધીના અને ચોટીલા, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આગામી 8 કલાકની અંદર અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર લાગુ કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો, જેમાં માંડવી, ગાંધીધામ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મુન્દ્રા આજુબાજુના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં મિત્રો અતિ ભારે વરસાદ જોવા પણ મળી ચૂક્યો છે અને હજુ પણ વરસાદની આ સવારી અવિરત સારું રહી શકે છે। નલિયા, ભાડલી લાગુના વિસ્તારોને જેમ જેમ મિત્રો આ સિસ્ટમ આજનો દિવસ પસાર થતો જશે એટલે કે મિત્રો 2, 3, 4 વાગ્યા એમ સાંજ પડતી જશે તેમ અરબી સમુદ્રની આ સિસ્ટમ ધીમે ધીમે પૂર્વની દિશા તરફ ખસશે અને જેને લઈ આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના પણ લગભગ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે। આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર હજુ પણ કેટલાય વિસ્તારોની અંદર બપોરના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી, જેની અંદર દક્ષિણી ગુજરાતમાં મિત્રો 6 થી 8 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે।
જેમાં ભરૂચ જિલ્લો હોય, સુરત જિલ્લો હોય, આ સાથે જ તાપી, નર્મદા લાગુના વિસ્તારો, રાજપીપળા, ડેડિયાપાડા, વલસાડ અને ડાંગની અંદર પણ મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે, કારણ કે અત્યારે અરબી સમુદ્રમાંથી આવતા મોસમી પવનો અને અરબી સમુદ્રથી બાદ ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમને અસરના ભાગરૂપે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી, સુરત સુધીના વિસ્તારોની અંદર મિત્રો 6 થી લઈ 8 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે આગામી કલાકોની અંદર, જેમાં બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદનું જોર વધે ને સાંજ દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાંથી વરસાદની ગતિવિધિ શરૂ થશે, જેમાં અમદાવાદની અંદર આજે પણ ભારે વરસાદની આગાહી, મહેસાણા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર મિત્રો ખાસ આણંદ, નડિયાદ, વડોદરા, ખંભાત, ગોધરા, અરવલ્લી, મહીસાગર, કપડવંજ, છોટાઉદેપુર, બોડેલી, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ એટલે કે 5 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે ને જેમ જેમ મિત્રો સાંજ પડતી જાય છે તેમ આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રનું અપર એર સાયક્લોનિક સિસ્ટમ કે જે ધીમે ધીમે આપ અહીં જોઈ શકો ઉત્તરી દિશા તરફ અને પૂર્વીય દિશા તરફ ખસતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ આ સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાંથી ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ છે, તો પાટણ જિલ્લાના રાધનપુરના વિસ્તારોથી લઈ મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર આજ ખાસ કરીને મિત્રો મોડી સાંજ દરમિયાન જેમાં આપ જોઈ શકો મોઢેરા, મહેસાણા, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે અને 5 થી લઈ 8 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે। અને આપ અહીં જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તરી ગુજરાતના ભાગોથી લઈ બીજી તારીખે વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની રહેશે આગાહી। તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી રહે ને કચ્છની અંદર પણ મેઘ તાંડવ આગામી કલાકોની અંદર થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર જિલ્લો હોય, આ સાથે જ અમરેલી જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોની અંદર વધારે ગીર સોમનાથના જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે જેમાં પણ કોડીનાર, વેરાવળ, તુલસીશામ, વિસાવદર, કેશોદ, માંગરોળના જે જૂનાગઢના વિસ્તારો છે જેમાં માંગરોળ કદાચ કેશોદથી લઈ ફરી એકવાર માણાવદર લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે અને ખાસ કરીને મિત્રો અમરેલી, ભાવનગર અને બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અમુક વિસ્તારો હોય કે જ્યાં અતિ ભારે વરસાદ એટલે કે 5 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે। બાકી ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મહુવા, તળાજા, અલંગ, આથીજ, રાજુલા સુધીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વાર મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અને આગામી 24 કલાકની અંદર આ વિસ્તારોની અંદર પણ મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે। સૌથી વધારે જોર મિત્રો આજે જામનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લાના જૂનાગઢ અને જામનગર લાગુના વિસ્તારો, તો જૂનાગઢ, પોરબંદરના પણ અને દ્વારકાના વિસ્તારોની અંદર વધારે જોર જોવા મળવાનું છે ને મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે અહીં જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના વાદળાઓ સેન્ટરમાંથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા જોવા મળી રહ્યા છે, જે હજુ બપોર સુધીની અંદર થોડું નબળું જોવા મળી શકે પરંતુ ફરી બપોર બાદ આ સિસ્ટમ વાદળાઓનું ઝુંડ ગુજરાત ઉપર છવાશે ને જેને લઈ કચ્છ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તરીય સૌરાષ્ટ્ર, પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર મેઘ તાંડવ ફરી એકવાર મિત્રો જોવા મળી શકે છે અને આજ રાત્રિ દરમિયાન તો સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં જેમાં જૂનાગઢની અંદર ભારે વરસાદ જોવા મળ્યો છે અને મિત્રો આગામી કલાકોની અંદર હવે પછી મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ જોવા મળશે વરસાદ। મિત્રો વરસાદનો રાઉન્ડ હજુ પણ 2 જુલાઈના રોજ પણ શરૂ રહેવાનો છે। આપને જણાવી દઈએ કે 2 તારીખના રોજ ખાસ કરીને ઉત્તરી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની રહેશે આગાહી, કારણ કે મિત્રો આ સિસ્ટમ જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે જેમનો વધારે પડતો ઘેરાવો આવતીકાલ ઉત્તરી ગુજરાતના ભાગોમાં હશે, તો બનાસકાંઠા જિલ્લો હોય, સાબરકાંઠા જિલ્લો હોય, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, આ જે ઉત્તરી ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર મિત્રો 2 તારીખની બપોર સુધીની અંદર ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક સુધીના સારા ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતા જોવા
મળશે તો આવતીકાલ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આજ કરતાં વરસાદનું જોર ઘટી જશે। આ સાથે જ મિત્રો 3 તારીખે પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની આગાહી રહેશે, પરંતુ ગુજરાતની અંદર વરસાદનું જોર 2 થી 3 તારીખ બાદ ઘટશે। સાથે 4 તારીખે પણ વરસાદનું જોર ઘટશે, પરંતુ મિત્રો ફરી એકવાર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર 5 તારીખ આજુબાજુ વરસાદની સિસ્ટમ આવી રહી છે, અને જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેશે। આ સાથે મિત્રો 6 તારીખે ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે, જેમાં પણ 7 અને 8 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। 7 અને 8 જુલાઈએ બનનારી વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી આવશે ને જે મધ્ય ભારતને પાર કરીને ગુજરાત ઉપર ખાસ કરીને 9 જુલાઈ બાદ જોવા મળશે, ને જેથી ગુજરાતની અંદર 10 જુલાઈ બાદ ફરી એટલે કે એક અઠવાડિયા બાદ ફરી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈ આગોતરું એંધાણ અત્યારે જોવા મળ્યું છે। ખાસ અત્યારે મિત્રો ફરી એકવાર આપને જણાવી દઈએ તો આગામી કલાકો ગુજરાત માટે અતિથી ભારે અતિ ભારે છે, જેને લઈ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર 10 ઇંચ સુધીના મેઘ તાંડવ અને વીજળીના કડાકા થઈ શકે, જેથી ખાસ ખેડૂતોએ પોતાનો માલ સામાનને લઈ સાવચેતી રાખવી અને વીજળીને લઈને પણ સાવચેતી રાખવી બહારને લઈ વિનંતી છે। ને હવામાન આ સાથે મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે આ સિસ્ટમના કારણે ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન અને તોફાની વરસાદ જોવા મળી શકે છે। આ વરસાદ પવનોની સાથે સાથે ભારે વરસાદ જે ખાસ કરીને નદી નાળા છલકાવે તેવો મેઘ તાંડવ જોવા મળશે। નવી કોઈ પણ અપડેટ હશે તો મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। હજુ આગામી 24 કલાક સુધી વરસાદની આ ગતિવિધિ યથાવત રહેવાની છે। આપ અહીં જોઈ શકો છો આગામી 3 દિવસનું વરસાદી પ્રેડિક્શન પણ અહીં બતાવી રહ્યા છે, જેની અંદર આપ અહીં જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર 122 mm એટલે કે મિત્રો હજુ આગામી કલાકો એટલે કે 6 થી 7-8 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે। તો સુરેન્દ્રનગર જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, જામનગર જિલ્લો, જેમાં જામનગર અને દ્વારકાની અંદર તો મિત્રો આગામી 3 દિવસની અંદર 10 ઇંચ કરતાંથી પણ વધારે સુધીના વરસાદો જોવા મળી શકે છે આગામી કલાકોમાં। આ સાથે રાજકોટ જિલ્લાની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ આગામી 3 દિવસની અંદર જોવા મળે। આ સાથે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુના અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર 6 થી 8 ઇંચ સુધીના વરસાદનું અનુમાન છે। અને ઉત્તરી ગુજરાતની અંદર ખાસ આપ અહીં જોઈ શકો છો કે મિત્રો મોઢેરા, આ સાથે પાટણ, આ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો 5 થી લઈ 8 ઇંચ સુધીના વરસાદો આગામી 3 દિવસની અંદર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। અને મિત્રો કચ્છની અંદર ખાસ કરીને 50 થી લઈ 60% સુધીના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાસ દક્ષિણી કચ્છના ભાગો હોય એમાં વધારે અસર રહેશે। માંડવી, ગાંધીધામ, ભાડલી, નલિયા, રાપરનો આ પટ્ટો છે એ વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે।